જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજના મસ્ત બ્લોગમાં. તો જો સાહેબ અત્યારે ઉઠાઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મહાદેવ મહાદેવ. સાહેબ હમણાં ઉઠા જો. અરે આજે માથું દુખે હજી યાર, પાછળના ભાગે. અમે બે જ છીએ. મમ્મી છે ને, મમ્મીને પગ બહુ દુખે છે ને હમણાં, તો મમ્મીને છે ને આયુર્વેદિક દવા કરવાની છે, તો મમ્મી છે ને ત્યાં ગયા છે. એટલે હમણાં પપ્પા ગયા છે ગામ, અને ઓમને સ્કૂલ ચાલુ થશે ને ત્યારે ઓમ આવશે. એટલે પછી છે ને હવે કેવલ એમ કહેતો હતો કે પછી જો હમણાં એવું છે કે એને એટલું બધું કામ છે એટલે પછી નીકળે એવું છે નહીં. એટલે હવે જોશું એ કે જો વેકેશન જેવું પડે ને તો એ કે જવું હોય ને તો મોરબી કસે આટો મારી આવશું, જઈશું. પણ હવે એને લાગતું નથી રજા પડશે એવું. આપણે નહીં ભેગું થાય, એને કામ જ એટલું છે. કા કેવું કશો વાંધો નહીં, તો પતાવી દો કામ. કેરી કેટલી પડી છે હજુ છે ને? હજુ આખી પેટી છે. હા, તો વાંધો નહીં. ઓલી અંદર રસોડામાં પડી જોર રાખવું પડશે હો. જો આ કાચી છે. કાચી છે. ઓકે, તો ઓલી પાકી તો ઓલી પડી એટલી જ છે ને, તો બે ત્રણ દી હાલશે. કેવલ ને કેરી બહુ ભાવે. કા કેવું? અરે બહુ મસ્ત આવી આ વખતે તો. હવે આ ક્યાંથી લેવો પપ્પા? હા, એ કિશન બંધુની જ છે. કિસાન બંધુની કેરી આવે ને એટલી મસ્ત આવે, થોડી કોસ્ટલી આવે, પણ એક કેરી તમે ખાઓ ને એટલે મજા જ આવી જાય. એટલી મસ્ત કેરી આવે. થોડી કોસ્ટલી આવે, બહાર મળે ને કરતા. બહાર 2200 રૂપિયાની હતી ને, અહીંયા આપણે શાંતાદેવીમાં અમારે છે ને કેટલાની મળે? 1600, 1700 1800 રૂપિયાની, અને 3200 રૂપિયાની મણ કેરી લેવે. પણ એટલી મસ્ત કેરી છે ને, પાકેલી. કા પાકેલી એ જ ભાવ છે ને, કાચ ઓલી લ્યો ને તો એ જ ભાવ પછી તો ઓલી આવી તો સસ્તી આવી, બધી ભાવ ઉતરો. પણ કેરી મસ્ત છે. કેરી હારી. સારું, ચાલો હવે ફ્રેશ થાવ હાલો જાઓ, અને પછી રસોઈ બનાવું. રેડી હાલો. છે ને જો વાગવામાં થઈ ગયા છે આજે 6 જ વાગ્યા છે. હા, 6:30 થઈ ગયા છે, અને અમે 2 જ જણા છીએ. એટલો બધો કંટાળો આવે છે ને, હું ને કેવલ 2 જ છીએ. શું ખાવું ને શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. હવે જોઈએ. જો કેવલ કે પુલાવ ખાવો છે, પુલાવ બનાવું છું, અને એને એટલો કંટાળો આવે છે. નહીં કેવું? કંટાળો આવે છે. અરે બહુ કંટાળો. એકલા કા બહુ કંટાળો આવે. બસ જો આવું હાથે રાંધવાનું કરીએ એટલે મજા આવે. થોડી ટાઈમ જાય. સંકેતભાઈને બોલાવ્યા છે, એ જો ફ્રી હશે તો આવશે. કીધું, મને ફોન આવ્યો. કીધું આવી ગયો બધી. થોડું દે ને કર્યો. આજે એમના ફ્રેન્ડ છે બીજા આશીષભાઈ, એમને ફોન કર્યો હતો, પણ એકચ્યુઅલી એ લોકો છે ને બહાર જવાના છે. કાલે ફરવા જાય છે એ લોકો. આજે એ લોકોનું પેકિંગ હતું ને એટલે એ લોકોએ ના પાડી કે અમારાથી નહીં નીકળાય. કીધું વાંધો નહીં, ભલે એ લોકોને કામ છે તો હવે ના નીકળે તો વાંધો નહીં. કીધું બીજી વાર ક્યારેક મેં કીધું મળીશ વાર. એટલે એ લોકો ફરવા જાય છે, ફરીને પછી ફ્રી થઈ જશે ને તો પછી હશે તો આવશે. મિત્રો આજે આપણે બનાવશું બનાના મિલ્ક બનાવવાનું છે. ના હો, અરે રાતના કોફી બનાવશું ને, કોફીમાં આપણું રેગ્યુલર દૂધ નહીં, બનાના દૂધ વાળું નાખશું, બનાના વાળું દૂધ. નો માનતો કાંઈ નહીં. પણ પછી ઈ બનાવ કરે પછી બના ખાવા જેવું થાય ને પીવા જેવું થાય. ચાલો તો રસોઈ બનાવી લઈએ તો થોડોક ટાઈમ જાય, અને પછી જો સાંજે વેદુબેન આવશે એટલે થોડોક ટાઈમ જશે, મજા આવશે. અને આજે મારી એક ફ્રેન્ડનો ફોન, બંસીનો ફોન આવવાનો હતો, એને કંઈક શોપિંગ કરવા જવાનું હતું. તો આજે આવે તો ઠીક છે, ને તો પછી કાલે જશું. યસ, હું ને પૂજા અને મારી ફ્રેન્ડ અમે લોકો છે ને શોપિંગ કરવા આવી ગયા છે. જે લોકોને શોપિંગ કરવાનું હતું, કેમ કે એ લોકોને પાર્ટીમાં જવાનું છે, એ લોકોને શોપિંગ કરવું પડે ને. હે મેડમ? હે ને? ક્યાં ગઈ વેદુ? જો વેદુ ઘણા દિવસે મળી. વેદુ હાય. અહીંયા જો, અહીંયા હાય. જો આજે છે ને એ કંઈક કરીને આવી છે લીપ ઉપર. આમ બતાવ તો. હાય. ના એ શું છે? તારે લેવું છે? હે વેદુ? સારું છે કલેક્શન હો બધું એમ તો. પૂજાબેન ઘણા દિવસે દેખાણા. હે પૂજાબેન? વેદુ તને આ ગમે છે? તને
ના બટરફ્લાય ગમે છે તને? હાલે લે ને. હે ચાલો તો આ લોકોને શું ગમે છે ને કપડાં તો ગઈમાં નહીં, હવે જોઈએ ક્યાં જવું છે. પેન્ટલ્સમાં. ચાલો તો પેન્ટલ્સમાં જઈએ. શૂઝ લેવા છે તો મેં વેદુના કપડાં લેવા આવ્યા છે. જો કેટલું મસ્ત મસ્ત છે. તારે લેવું છે વેદુ? વેદુની બર્થડે આવે છે. હે વેદુ? વેદુ કેક આપણે કેક કટ કરવી છે તારી બર્થડેમાં? કેક બોલે છે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ક્યારે આવે છે વેદુ? કાલે. કાલે હે આમ જો અહીંયા જો. ઓકે બંધ કરી દઉં. ઓકે બંધ કરી દઉં. તો જો વાગવામાં થઈ ગયા છે 12:30. સંકેતભાઈને લોકો આવ્યા હતા, બેઠા, બાર આટો મારવા ગયા હતા વેદુને લઈને. વેદુને એટલે એ કચકચ કરતી હતી તો કે ચલો કે બાર આટો મારી આવે. તમે લોકો બહાર નીકળે ને તો એ રસ્તામાં જ સૂઈ ગઈ. પછી પૂજાને ઘરે મૂકીને આવતા રહ્યા. પછી સંકેતભાઈને કામ હતું તો અમે લોકો બધા જોડે આવ્યા. અને કેવળ શું કહેતા હતા તમે? કંઈક કહેતા હતા. એમ કાંઈ નહીં, નીંદર આવે હુઈ જાય એમ. એવું એમ? ના બીજું કંઈક કહેતા હતા. યાદ નથી, સાચું કહું. નથી કેવું તો ના પાડી દો. અરે ખરેખર યાદ નથી, ખોટું નથી કહેતો. એવું ભૂલી ગયું. સારું ચાલો તો હવે સૂઈ જઈએ. તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.